રાજકોટમાં જૈન વિઝન સમસ્ત જૈન સમાજ દ્વારા આવો રે આવો મહાવીર નામ લઈએ શીર્ષક હેઠળ ભક્તિ સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રાત્રે 8:30 કલાકે આયોજિત। આ સંધ્યામાં મુંબઈ અને અમદાવાદના જાણીતા સ્તવનકારો સાગર કેન્દુરકર, પર્વ જૈન, સ્તુતિ દોશી અને જેતલ સોની સુરાવલ્યો રેલાવશે। કાર્યક્રમના આયોજક કેતન સંઘવીના જણાવ્યા મુજબ ભક્તિ સંગીતની સાથે પ્રેક્ષકો માટે 51 આકર્ષક લકી ડ્રોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાવીર સ્વામીના ગુણગાન ગાશે। સ્તુતિ દોશી સહિતના કલાકારો પોતાની પ્રસ્તુતિથી સમગ્ર ઓડિટોરિયમને ભક્તિમય બનાવશે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા જૈન વિઝનની ટીમ જહેમત ઉઠાવી રહી છે। કાર્યક્રમના આયોજકે અબ તક મીડિયાની મુલાકાત લઈને વિશેષ માહિતી આપી હતી। મારું નામ કેતન સંઘવી છે। જૈન વિઝન પરિવારમાંથી આવીએ છીએ। જૈન વિઝન પરિવાર છેલ્લા 13 વર્ષથી આવો રે આવો મહાવીર નામ લઈએ આજે રાત્રે 9:30 વાગે હેમુ ગઢવી હોલ ખાતે દરેક જૈન સમાજના ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે વધુમાં વધુ લોકો મહાવીર નામ લઈએ। મહાવીર જન્મ કલ્યાણ દિવસ કે આવો રે આવો મહાવીર નામ લઈએ। જૈન વિઝન પરિવાર છેલ્લા 13 વર્ષથી આવો સરસ અને રૂડો કાર્યક્રમ કરી રહી છે। ભક્તિ સંધ્યા અને ભાવના કે જે 9:30 વાગે રાજકોટના દરેક જૈન સમાજના વાસીઓને નમ્ર અપીલ અને વિનંતી છે વધુને વધુ લોકો પધારો અને આ સેવાનો ભાવનાનો લાભ લઈએ। અમારી સાથે દરેક સેન્ટરમાંથી ઇન્દોર, મુંબઈથી નામાંકિત કલાકાર પણ પધારેલા છે અને વધુમાં વધુ આ કાર્યક્રમનો લાભ લઈએ। અને જૈન વિઝન પરિવાર છેલ્લા 13 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે। આવતી 30 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ, ચિત્ર સ્પર્ધા, બધા પૂજિત રૂપાણીના બાળકોને 251 બાળકોને રાઈસની પણ આપી હતી અને આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ જીવદયા કરી રહી છે। વીર ઝૂલે ત્રિશલા ઝુલાવે ઝુલાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે, ઓ ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે। પ્રણામ, જય જિનેન્દ્ર। હું છું સાગર કેન્દુરકર, આ છે પર્વ જૈન, આ છે સ્તુતિ દોશી અને આ છે જેતલ સોની। અમે બધા અહીંયા આવ્યા છે। મારા માટે એક ભાગ્યશાળી વાત એ છે કે હું લગાતાર બીજી વાર મને અહીંયા આમંત્રણ આવ્યો છે અને હું ખૂબ જ આભાર માનું છું જૈન વિઝનનું। અને આજની જે સંધ્યા છે ભક્તિરસની સંધ્યા હશે અને આવો આવરે મહાવીર નામ લઈએ, મહાવીર જન્મ કલ્યાણકનો મહોત્સવ આપણે બધા સાથે માણીએ અને સાથે ગાઈએ, ઝૂમીએ। તો એવી વિનંતી છે તમે બધા હેમુ ગઢવી ઓડિટોરિયમમાં રાત્રે 9 વાગ્યા સુધી તમે આવી જાઓ, ખૂબ મજા આવશે અને આપણે બધા ભક્તિ સંધ્યામાં રમી જઈએ। બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય।